લિક્વિડ ઇન મેટલ થર્મોમીટર કે જેને પ્રેશર થર્મોમીટર પણ કહેવાય છે. હવે આપણે આગળ જોયું કે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરના 3 ગેરફાયદા છે. તો પહેલો કે તે સરળતાથી તૂટી જાય છે, એટલે બ્રેકેબલ છે. અને બીજો કે તેમાં પેરેલેક્સ એરર આવે છે કે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરના જ્યારે આપણે ટેમ્પરેચરના રીડિંગ લઈએ ત્યારે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરની પોઝિશનને લીધે જે એરર આવે તે પેરેલેક્સ એરર તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે આગળના લેક્ચરમાં જોયું. અને ત્રીજો ડિસએડવાન્ટેજ એ છે કે 600 ડિગ્રી કરતાં વધારે ડિગ્રી સેન્ટીગ્રેડના ટેમ્પરેચર આપણે મેજર કરીએ તો જે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરમાં જે ગ્લાસ બલ્બ હોય છે તેના વોલ્યુમમાં પરમેનન્ટ ચેન્જ થઈ જાય છે, એટલે ગ્લાસ થર્મોમીટરની એક્યુરેસી ચેન્જ થઈ જશે. અહીં આપણે લિક્વિડ ઇન મેટલ થર્મોમીટરમાં આ ત્રણેય ગેરફાયદા છે તેને દૂર કરી શકીએ છીએ. લિક્વિડ ઇન મેટલ થર્મોમીટરનો વર્કિંગ પ્રિન્સિપાલ એ લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરના પ્રિન્સિપાલ જેવો જ છે. તે બંને થર્મલ એક્સપાન્શન ઓફ લિક્વિડ ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફિગરમાં પ્રેક્ટિકલ પ્રેશર થર્મોમીટર આપેલું છે, લિક્વિડ ઇન મેટલ થર્મોમીટર. અહીં મેટલ બલ્બ છે. મેટલ તરીકે જનરલી સ્ટેનલેસ સ્ટીલનો યુઝ થતો હોય છે. અહીં ફ્લેક્સિબલ કેપિલરી ટ્યુબ છે અને જે ફ્લેક્સિબલ કેપિલરી ટ્યુબ છે તે પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ અંદર જે બર્ડન ટ્યુબ હોય, સી ટાઈપ હોય, સ્પાઇરલ બર્ડન ટ્યુબ હોય, ડાયાફ્રામ અને બેલોસનો પ્રેશર સેન્સર તરીકે યુઝ થયેલો હોય છે. અહીં આ ટેમ્પરેચર કેલિબ્રેટેડ ટેમ્પરેચર સ્કેલ છે અને પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ સાથે પોઇન્ટર એટેચ થયેલું હોય છે. જે મીડિયમનું ટેમ્પરેચર મેઝર કરવાનું હોય તે મીડિયમમાં આ થર્મોમીટર બલ્બને મૂકવામાં આવે છે. હવે આપણે ઇન ડિટેલ બધા જ પાર્ટનું વર્કિંગ ફંક્શન જોશું, કઈ રીતે થર્મોમીટરમાં વર્ક કરે છે અને કઈ રીતે આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ. અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે થર્મોમીટરમાં પેલો ભાગ છે ટેમ્પરેચર સેન્સિટિવ એલિમેન્ટ એટલે કે બલ્બ. અહીં બલ્બ દેખાડેલો છે. અહીં જે મીડિયમનું ટેમ્પરેચર મેઝર કરવાનું હોય તે મીડિયમમાં થર્મોમીટરના બલ્બને રાખવામાં આવે છે. હવે અહીં થર્મોમીટરના બલ્બની અરાઉન્ડમાં જે ટેમ્પરેચર હશે એ ટેમ્પરેચર વધારે હશે અને તે વધારે ટેમ્પરેચરના લીધે જે થર્મલ એનર્જી છે તે બલ્બને ટ્રાન્સફર થશે અને બલ્બમાં રહેલા મર્ક્યુરીનું લિક્વિડ ઇન મેટલમાં લિક્વિડ તરીકે મર્ક્યુરીનો ઉપયોગ થતો હોય છે. મર્ક્યુરીનું એક્સપાન્શન થશે. મર્ક્યુરીનું વોલ્યુમેટ્રિક એક્સપાન્શન થવાથી અહીં ઇન્ટરનલ પ્રેશર બિલ્ડઅપ થશે અને કેપિલરી ટ્યુબ બીજો ભાગ છે ઇન્ટરકનેક્ટ
કેપિલરી. અહીં ઇન્ટરકનેક્ટિંગ કેપિલરી છે તે થર્મોમીટરના બલ્બ અને પ્રેશર સેન્સિંગ એલિમેન્ટને જોડવાનું કામ કરશે કે જે પ્રેશર બલ્બમાં બિલ્ડઅપ થાય છે તેને પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ સુધી ટ્રાન્સફર કરશે. આપણે જોઈ શકીએ છીએ કે આ ઇન્ટરકનેક્ટિંગ કેપિલરી ટ્યુબ છે. હવે ત્રીજો પાર્ટ છે, અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ ભાગ કે જે પ્રેશર સેન્સિટિવ પ્રેશર સેન્સિંગ ડિવાઇસ છે. પ્રેશર સેન્સિંગ ડિવાઇસ તરીકે જનરલી બર્ડન ટ્યુબ, સી ટાઈપ બર્ડન ટ્યુબ, સ્પાઇરલ બર્ડન ટ્યુબ, બેલોસ અને ડાયાફ્રામનો ઉપયોગ થતો હોય છે. અહીં આપણે સ્પાઇરલ બર્ડન ટ્યુબનો ઉપયોગ કરેલો છે. અહીં સ્પાઇરલ બર્ડન ટ્યુબનો એક છેડો ફિક્સ છે, જ્યારે બીજો છેડો છે તે પોઇન્ટર સાથે એટેચ થયેલો છે. અહીં પ્રેશર બિલ્ડઅપ થવાને લીધે સ્પાઇરલ બર્ડન ટ્યુબની મોશન થશે અને તે મોશન ટ્રાન્સમિટ કરશે પોઇન્ટરને, અને પોઇન્ટર એ કેલિબ્રેટેડ ટેમ્પરેચર સ્કેલ ઉપર મૂવ થશે અને આપણે ટેમ્પરેચરનું રીડિંગ દેખાડશે. અહીં ચોથો ભાગ છે recording and indicating instrument. અહીં આપણે બધા પાર્ટ્સ જોયા છે. પ્રેશર થર્મોમીટરમાં જે પાર્ટ્સનો ઉપયોગ થાય છે તે જોયા, અને હવે આપણે પ્રેશર થર્મોમીટરમાં જે ટેમ્પરેચરની એરર આવે છે તેનું કમ્પેન્સેશન કઈ રીતે થાય તે જોશું. ટેમ્પરેચર કમ્પેન્સેશન. અહીં આપણે જોયું કે અહીં આપણે જે ડિસ્પ્લે કરે છે રેકોર્ડિંગ અથવા તો ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એ ટેમ્પરેચર એ એકચ્યુઅલ હોતું નથી. અહીં જે મેજર્ડ ટેમ્પરેચર છે તેમાં કેપિલરી અને કેપિલરીનું એમ્બિયન્ટ ટેમ્પરેચર અને પ્રેશર સેન્સિંગ એલિમેન્ટનું એમ્બિયન્ટ ટેમ્પરેચર ના લીધે ટેમ્પરેચરમાં વેરિએશન આવે છે. તો આ ટેમ્પરેચરના વેરિએશનની એરરને રિમૂવ કરવા માટે આપણે ટેમ્પરેચરનું કમ્પેન્સેશન કરીએ છીએ. ટેમ્પરેચર કમ્પેન્સેશનમાં બે મેથડ આવે છે. પહેલી છે ફૂલ કમ્પેન્સેશન અને બીજું છે પાર્શિયલ કમ્પેન્સેશન, એટલે કે કેસ કમ્પેન્સેશન. કેસ એટલે કે જ્યાં આપણે જે આ ડોટેડ લાઈન છે તેને ઇન્સ્ટ્રુમેન્ટનું કેસ કહેવામાં આવે છે, કે જેમાં રીડઆઉટ ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા હોય છે. તો હવે આપણે ફૂલ કમ્પેન્સેશન જોશું કે ફૂલ ટેમ્પરેચરનું કમ્પેન્સેશન કઈ રીતે હોય છે. અહીં આપણે જોઈએ તો પ્રેશર થર્મોમીટરમાં જે મેજર્ડ વેરિયેબલ હોય છે એ ટોટલ ઇન્ટરનલ પ્રેશર હોય છે
મેજર્ડ વેરિયેબલ તરીકે. આ ટોટલ ઇન્ટરનલ પ્રેશર છે એ બે ફેક્ટર ઉપર આધાર રાખે છે. કે પહેલું તો ટેમ્પરેચર અરાઉન્ડ બલ્બ અને બીજું ટેમ્પરેચર ઓફ રેસ્ટ ઓફ સિસ્ટમ. રેસ્ટ ઓફ સિસ્ટમમાં આવશે કેપિલરી પ્લસ અહીં ટેમ્પરેચર નહીં આવે, એમ્બિયન્ટ ટેમ્પરેચર આવશે. એમ્બિયન્ટ એટલે કે આસપાસનું ટેમ્પરેચર. કેપિલરી અને કેસની આસપાસના ટેમ્પરેચર ને લીધે જે પ્રેશર ઉદ્ભવે છે તેની વાત કરેલી છે. એ રિમોટ ટેમ્પરેચર મેજરમેન્ટમાં લોંગ કેપિલરી એટલે કે ઝાઝા ડિસ્ટન્સનું ટેમ્પરેચર મેજર કરવું હોય ત્યારે રિમોટ વર્ડ્સનો યુઝ થાય છે. રિમોટ ટેમ્પરેચર મેજરમેન્ટમાં બહુ જ લાંબી એટલે કે 200 ફૂટ જેટલી કેપિલરી ટ્યુબનો ઉપયોગ થાય છે. તેના લીધે ટેમ્પરેચરમાં વેરિએશન આવે છે. હવે આપણે અહીં ફૂલ કમ્પેન્સેશનનો અભ્યાસ કરીશું. તો ફૂલ કમ્પેન્સેશનમાં આપણે ફિગરમાં જોઈએ તો બે સિસ્ટમ રાખેલી છે. એક સિસ્ટમ રાખેલી છે મેઇન સિસ્ટમ ટેમ્પરેચર મેજર માટે. અહીં બલ્બ છે, આ કેપિલરી ટ્યુબ છે અને આ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ છે. અને આ ટેમ્પરેચર સ્કેલ છે અને આ પોઇન્ટર છે. હવે જે સિસ્ટમમાં કેપિલરી અને કેસ એટલે કે રીડઆઉટ ઇન્સ્ટ્રુમેન્ટના એમ્બિયન્ટ ટેમ્પરેચરની એરર કમ્પેન્સેટ કરી શકાય તે સિસ્ટમને ફૂલી કમ્પેન્સેટ સિસ્ટમ કહી શકાય. એટલે કે જે સિસ્ટમમાં કેપિલરી અને કેસ ના એમ્બિયન્ટ ટેમ્પરેચરની એરરને રિમૂવ કરી શકાય તેને આપણે ફૂલ કમ્પેન્સેટ સિસ્ટમ કહીએ છીએ. તો હવે અહીં આપણે જોશું કે કઈ રીતે એમ્બિયન્ટ ટેમ્પરેચરની એરર આપણે રિમૂવ કરી શકીએ. તો અહીં કમ્પેન્સેટિંગ સિસ્ટમ રાખેલી છે, તેની સાથે બલ્બ જોડેલો નથી. એટલે કે અહીં જે એમ્બિયન્ટ ટેમ્પરેચરના લીધે જે મોશન આવશે અહીં તે માત્ર ને માત્ર કેપિલરી ટ્યુબ અને પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ એટલે કે કેસના એમ્બિયન્ટ ટેમ્પરેચરને લીધે હશે. હવે જ્યારે અહીં જે મોશન આવશે તે બલ્બના ટેમ્પરેચર પ્લસ કેપિલરી અને કેસના એમ્બિયન્ટ ટેમ્પરેચરના લીધે હશે. એ ટોટલ મોશન થશે અને અહીં કમ્પેન્સેટિંગ સિસ્ટમની મોશન થશે. અહીં ટોટલ મોશનમાંથી કમ્પેન્સેટિંગ સિસ્ટમની મોશનને આપણે બાદ કરીએ તો જે પોઇન્ટરનું ડિફ્લેક્શન થશે એ બલ્બના ટેમ્પરેચરના પ્રોપોર્શનલમાં હશે. તેમાં એમ્બિયન્ટ ટેમ્પરેચરની ઇફેક્ટ નહીં આવે. તો હવે આપણે કઈ રીતે એમ્બિયન્ટ ટેમ્પરેચરની ઇફેક્ટ રિમૂવ કરી શકીએ? તો અહીં જે પ્રેશર સેન્સિંગ સ્પાઇરલ બર્ડન ટ્યુબ રાખેલી છે તે બંને એકબીજાની ઓપોઝિટમાં રાખેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે મેઇન સિસ્ટમની જે મોશન હશે ટોટલ મોશન એમાંથી
કમ્પેન્સેટિંગ સિસ્ટમની મોશન બાદ થઈ જશે અને રિઝલ્ટમાં જે ટેમ્પરેચર આવશે એ ટેમ્પરેચર પ્રોપોર્શનલ હશે બલ્બ ટેમ્પરેચરને. અહીં આપણે ફૂલ કમ્પેન્સેશનથી એમ્બિયન્ટ ટેમ્પરેચરની જે ટેમ્પરેચર એરર છે તેને આપણે કમ્પેન્સેટ કરી શકીએ છીએ. હવે બીજું આવશે કેસ કમ્પેન્સેશન. અહીં કેસ કમ્પેન્સેશનને આપણે પાર્શિયલ કમ્પેન્સેશન પણ કહીએ છીએ. જો સિસ્ટમ ટેમ્પરેચર મેજરિંગ થર્મોમીટર છે એ અહીં આપણે જોઈએ પાર્શિયલ કમ્પેન્સેશનમાં કે જે ટેમ્પરેચર મેજરિંગ લિક્વિડ ઇન મેટલ થર્મોમીટર છે, પ્રેશર થર્મોમીટર છે, તે જો શોર્ટ ડિસ્ટન્સ એટલે કે લોકલ ટેમ્પરેચર મેજરમેન્ટ કરવા માટે ઉપયોગ થતો હોય તો તેમાં કેપિલરીની લંબાઈ, કેપિલરી ટ્યુબની લંબાઈ બહુ જ નાની હોય છે વિથ કમ્પેર ટુ ટોટલ મેઇન સિસ્ટમ. તો અહીં આપણે કેપિલરીને કમ્પેન્સેટ કરવાની જરૂર રહેતી નથી. એટલે કેસ કમ્પેન્સેશનમાં માત્ર ને માત્ર જે કેસ છે જેમાં રીડઆઉટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેનું જ કમ્પેન્સેશનની રિક્વાયરમેન્ટ રહે છે. તો જે કેસ કમ્પેન્સેશન છે તેના માટે સ્પાઇરલ બર્ડનની ઉપર બાયમેટાલિક કમ્પેન્સેટર એટલે કે બાયમેટાલિક સ્પ્રિંગ રાખેલી હોય છે. અહીં એમ્બિયન્ટ ટેમ્પરેચરના લીધે ઉદ્ભવતું ફોર્સ એ બાયમેટાલિક સ્પ્રિંગના લીધે ઉદ્ભવતા ફોર્સ જેટલું જ હોય છે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. એટલે કે બંને એકબીજાના ઓપોઝિટ હશે. વિરુદ્ધ હશે. એટલે આપણે એમ્બિયન્ટ ટેમ્પરેચરની ઇફેક્ટ એ બાયમેટાલિક સ્પ્રિંગના લીધે રિમૂવ કરી શકીએ છીએ. અહીં જે પોઇન્ટર છે એ પોઇન્ટરનું ડિફ્લેક્શન એ માત્ર ને માત્ર બલ્બના ટેમ્પરેચરના લીધે જ થાય છે. જે એમ્બિયન્ટ ટેમ્પરેચરની ઇફેક્ટ છે તેને આપણે બાયમેટાલિક સ્પ્રિંગ વડે કમ્પેન્સેટ કરીએ છીએ. આગળ આપણે જોયું કે જે બલ્બ હોય છે ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટ તે સ્ટેનલેસ સ્ટીલ SS નું બનેલું હોય છે. સ્ટેનલેસ સ્ટીલ એ ઇનર્ટ પ્લસ વિથસ્ટેન્ડ ઓફ હાઈ ટેમ્પરેચર કે વધુ ટેમ્પરેચર સહન કરી શકે છે. એટલા માટે જનરલી જાજા ભાગે સ્ટેનલેસ સ્ટીલનો બલ્બ યુઝ થતો હોય છે. અને જે થર્મોમીટર બલ્બ હોય છે તેમાં જનરલી મર્ક્યુરી ફિલ્ડ કરવામાં આવે છે. બલ્બ એ જનરલી મર્ક્યુરીથી ફિલેટ કરેલ હોય છે કારણ કે તેનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વચ્ચે જાજો ઇન્ટરવલ હોવાથી આપણે સારી એવી લિક્વિડ ઇન મેટલ થર્મોમીટરની રેન્જ મેળવી શકીએ છીએ. અહીં આપણે એપ્લિકેશન વાઇઝ ટેમ્પરેચરની જે રેન્જ હોય મેજર કરવાની તેના પ્રમાણે આપણે ફિલેટ લિક્વિડ પસંદ કરીએ છીએ. મર્ક્યુરી છે એ -40 થી 650 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું ટેમ્પરેચર મેજર કરી શકે છે. ઝાઇલિન છે જે -40 થી 400 સુધીનું ટેમ્પરેચર મેજર કરી શકે છે.
અહીં જે મર્ક્યુરી છે તેના ઉપર હાઈ પ્રેશર એટલે કે 30 થી 300 psi જેટલું પ્રેશર વડે ઇનર્ટ નાઇટ્રોજન ગેસ ભરવાથી તેનું આપણે બોઇલિંગ પોઈન્ટ છે તેને વધારી શકીએ છીએ. અહીં જે બલ્બ છે તેનો ડાયામીટર બલ્બનો ડાયામીટર ઇન્ક્રીઝ કરવાથી આપણે બલ્બનો ડાયામીટર ઇન્ક્રીઝ કરવાથી આપણે બલ્બનો ડાયામીટર ઇન્ક્રીઝ કરવાથી લિક્વિડ ઇન મેટલ થર્મોમીટરનો સ્પીડ ઓફ રિસ્પોન્સ વધારી શકીએ છીએ. લિક્વિડ ફિલેટ થર્મોમીટરની એક્યુરેસી ±1 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. અહીં જો ગેસ અને વેપર ફિલેટ થર્મોમીટર કરતા લિક્વિડ ફિલેટ થર્મોમીટરનો સ્પીડ ઓફ રિસ્પોન્સ છે તે ઓછો હોય છે. ગેસ અને વેપર થર્મોમીટરનો સ્પીડ ઓફ રિસ્પોન્સ છે તે સારો હોય છે લિક્વિડ ફિલેટ થર્મોમીટરની કમ્પેરમાં. લિક્વિડ ફિલેટ થર્મોમીટરની એ લિનિયર હોય છે, તેની લિનિયરિટી સારી હોય છે.